ઓબીસી અને SC/STના સ્ટુડન્ટ્સ જનરલ સીટ પર એડમિશનના હકદાર. સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ આદેશ. સુપ્રીમ કોર્ટે અનામત અંગે એક મોટો ચુકાદો સંભળાવ્યો. દેશની સર્વોચ્ચ અદાલતે મધ્યપ્રદેશ હાઈકોર્ટના એ નિર્ણયને રદ કર્યો જેમાં તેણે સામાન્ય કેટેગરીની બેઠકો પર અનામતનો લાભ લેતા મેરિટોરિયસ વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં કહ્યું કે જો અન્ય પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કેટેગરીના મેરિટોરિયસ વિદ્યાર્થીઓ તેમની યોગ્યતાના આધારે સામાન્ય કોટાની બેઠકો પર પ્રવેશ મેળવવા માટે હકદાર હોય તો તેમને અનામતવાળી બેઠકો પર એડમિશન ન આપવો જોઈએ. જસ્ટિસ BR ગવઈ અને KV વિશ્વનાથનની બેન્ચે મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્ણયની સામે રામ નરેશ ઉર્ફે રિંકુ કુશવાહા અન્ય લોકો દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને સ્વીકારતી વખતે આ ચુકાદો આપ્યો હતો. બેન્ચે કહ્યું કે જો OBC, ST અને SC કેટેગરીના વિદ્યાર્થીઓ તેમની યોગ્યતાના આધારે બિન અનામત એટલે કે સામાન્ય કોટામાં પ્રવેશ મેળવવા માટે હકદાર હોય તો તેમને માત્ર બિન અનામત બેઠકો પર જ પ્રવેશ મળવો જોઈએ. સુપ્રીમ કોર્ટે સૌરવ યાદવ અને અન્ય વિરુદ્ધ ઉત્તર પ્રદેશ સરકારના કેસમાં આપેલા તેના અગાઉના ચુકાદાને આધાર બનાવીને તાજેતરનો જજમેન્ટ આપ્યો. આ મામલો મધ્યપ્રદેશની એક મેડિકલ કોલેજમાં MBBS એડમિશન સાથે સંબંધિત હતો જેમાં અનામત કેટેગરીના મેરિટોરિયસ વિદ્યાર્થીઓને જનરલ કોટામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.